અને બીજી એક ખાનગીમાં તમને વાત કહી દઉં કે હજારો વખત ઓમ શબ્દ દરરોજ એનો નાદ કરે, ઓમ શબ્દ મંત્ર જાપ કરે, એને કદી પણ કોઈ પણ બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી. એના કપાળનું તેજ આપમેળે વધી જાય છે. એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એનું તેજ લલાટમાં. હા, ખરેખર તમે જો એ તપ કા પ્રભાવ. આ તો તપ ઘટી ગયું ને એટલે આપણે મોઢાનું તેજ જતું રહ્યું છે. જેનું તપ વધે એને પછી ભસ્મ લગાવો તમે કપાળમાં. જો મેં ગઈકાલે જ કીધું હતું, જ્યારે યજ્ઞમાં મારા યુવાન છોકરાઓ બધા આવ્યા હતા, એ લોકોને મેં કીધું કે બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પણ કમસે કમ તમારા કપાળમાં ભસ્મનું તિલક કરો. અને ભસ્મનું તિલક કરશો એટલે તમારું લલાટનું તેજ આપમેળે વધી જશે મેરી ભાઈ બહેન. એને પછી પાવડર લગાવો. પાવડર તો હમણાં તમારું મોઢું કાળું કરી નાખે છે. કારણ કે એમાં તો કેમિકલ કંઈક આવતું હશે ને, સુગંધી કંઈક નાખે એટલે સાથે મોઢા પર લગાવો એટલે. હા, એ બધો ઘણો બધો પાવડર લગાવીને આવે ને પછી જયારે નાચે ને પછી જે પેલા નીકળે ને પસીનો નીકળે પછી આપણને એમ થાય કે ધૂરિયો છે કે શું એમ લાગે. હા, લીટા પડી જાય આપણા શરીર પર, મોઢા પર. ઓભાર લાગે આપણી ભાષામાં, ઓભાર કહીએ. જેના શરીરમાં જેના લાટની અંદર એમ કહેવાય છે કે ભસ્મનો ચાંદ છે. કરો તમે ટ્રાય કરો, એકવાર ટ્રાય કરો. બીજું કઈ નહીં, ખાલી તમે આ 5 દિવસ બાકી છે ને, 5 દિવસ કપાળમાં કરો. હા,